વંદે ભારત ટ્રેનનું આગમન થઈ રહ્યું છે ત્યારે ધાંગધ્રા ખાતે એને લીલી ઝંડી આપી. આજે તો એ જ છે કે કન્ટિન્યુ રહેશે, એનો ટાઈમ 8:25નો રહેશે. નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. ધાંગધ્રા શહેરની જનતા માટે છાતી ગજગજ ફૂલાઈ જાય એવા ગર્વ અને આનંદ સાથે સોમવારના રોજ રાત્રે 8 કલાકે દેશની સૌપ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન એવી ભુજ અમદાવાદ વંદે ભારત મેટ્રો ટ્રેન જેનો સ્ટોપેજ ધાંગધ્રા રેલવે સ્ટેશન ખાતે થયો હતો, ત્યારે આ વંદે મેટ્રો ટ્રેનને ધાંગધ્રાની આ કંકુવર્ણ ઐતિહાસિક ભૂમિ પર આવકારવા માટે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકીય અને સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહી અને ટ્રેનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવ્યું હતું. આજે ભુજ અમદાવાદ વંદે ભારત ટ્રેનનું આગમન થઈ રહ્યું છે ત્યારે ધાંગધ્રા ખાતે એને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવાના કાર્યક્રમમાં અમારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય, જિલ્લા સંગઠનના પ્રમુખ હિતેન્દ્રસિંહ, ધાંગધ્રા નગરપાલિકાના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં સામેલ છે. આવતીકાલે મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે મોદી સાહેબે આજે 5 વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરેલું છે. એમાં આપણી ભુજ અમદાવાદ ટ્રેન પણ સામેલ છે અને આ ટ્રેનથી થકી આ વિસ્તારના લોકોને સારામાં સારી સુવિધાઓ મળવાની છે. આ ટ્રેનમાં અત્યંત આધુનિક સુવિધાઓ પણ છે. આ ટ્રેન તમે એની પ્રવાસ કરવાની મજા કંઈ ઓર હોય છે. આ ટ્રેનનું ભાડું પણ બહુ સસ્તું છે અને ઝડપ પણ બહુ સારી છે. એટલે તમે તમારા અમદાવાદ જવું હોય કે ભુજ જવું હોય તો તમને બહુ ટૂંકા ગાળામાં, ટૂંકા સમયમાં તમને આ ટ્રેનની સુવિધા તમને તમારા મૂળ સ્થાન સુધી પહોંચાડવામાં મદદ થવાની છે. ત્યારે મને આનંદ થાય છે કે આ ટ્રેન મારા ચૂંટાણા પછી આપણા વિસ્તારને મળી છે અને મોદી સાહેબે આપણને આ ભેટ આપી છે. એટલે મોદી સાહેબનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. वंदे भारत प्रताप सिंह, सहायक इंजीनियर धांगध्रा, और ये अपने वंदे भारत रैपिड ट्रेनનું આજે ઉદ્ઘાટન છે. और ये આખી ટ્રેન એસી કોચ છે અને એને સ્ટોપેજ આપણા અહીંયાથી ચાલવાની છે ભુજથી અને અમદાવાદ લગી સ્ટોપેજ આપેલા છે. અંજાર છે, આદિપુર છે, આપણા ગાંધીધામ છે, ભચાઉ છે, આપણા એ સામાખેલી છે, હલવદ છે, ધાંગધ્રા છે અને વિરમગામ છે, ચાંદોડિયા છે, સાબરમતી છે અને અમદાવાદ. યાને સર્વાંગીણ વિકાસ માટે બહુ સરસ ટ્રેન છે અને આવા આપણે અપડાઉન કરવા માટે બી આપણે માણસોને બહુ સરસ ટ્રેન છે અને એ આપણા ક્ષેત્રનો સર્વાંગીણ વિકાસ થશે. એ આપણે એ રેલવેના આજે જો ઉદ્ઘાટન થાય છે આપણે સંસદ શ્રીથી અને સાંસદ અને એમએલએ શ્રીથી, તો એ આપણે હવે આવવાની તૈયારીમાં છે. આપણે એને જોતા એને હજી કોચ છે, 12 કોચ છે અને હવે और ये अपने रैपिड રહેશે, मतलब એની સ્પીડ વધારે રહેશે કેમ કે 2 થી 3 इंजन છે એમાં, તો સ્પીડ બી વધારે રહેશે. એ દિવસ નહીં, એ તો એક વાર ચાલુ થઈ જશે, થઈ ગઈ છે તો ચાલશે, એ કન્ટિન્યુ રહેશે. આજે તો એ જ છે કે કન્ટિન્યુ રહેશે, એનો ટાઈમ 8:25નો રહેશે. આ બાજુથી ગાંધીધામ બાજુથી આવશે તો 8:25 આવશે, 8:27 ચાલશે અને સાંજે 19:20 લગભગ, मतलब સાંજે 7:20 લગભગ આવશે વાપસ અમદાવાદથી.